કેટલા કરે એની સંખ્યા નહીં આલું. સંખ્યા આલવામાં એક જ વસ્તુ જાણે એક કામ લઈને બેઠા હોય ને એ રીતે જપશે લોકો. હું કહું કે 1 લાખ મંત્ર જપજો, રામ 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 રામ, જાણે કે એ કાશ જઈ. એનો એવું થયો ને મતલબ, પણ આને પ્રેમ ભાવથી જપાય એટલે તો એનું ફળ દેખાય. તો પેલા રવિવારે કીધું કેટલા લોકો આ રામ નામના જપ કરશે, અને કરવાનું ચાલુ કરી દીધા. ભલે ભલે આખા દાડા 5 મિનિટે કરતા હોય ભલે, પણ કેટલાય ચાલુ કર્યા ભલે. તો આ તમારા માટે મારે પહેલેથી એ કીધું હતું કે રામ નામ લખી અને મને અર્પણ કરજો, તો જેથી તમારા જે તે હશે જીવનના કામ મારાથી થશે ને, મારો ભગવાન મને કહે છે ને એટલા હું કરી આલીશ. તમારા કર્મો અનુસાર તમારા વિધિના લેખાય કદાચ ભૂસવાન થશે તો આ રામ નામથી મેં વિધિના લેખાય ભૂસેલા છે એવા પરચા છે. તો આ રામ નામ તમારા મુખે આવી જાય તો તમે મારા બની જવાના. પાક્કું મારા બનવું છે ને? તમે તો મને મોનીએ બરોબર છે, પણ હું તમને મારા દીકરા મોની લઉં એવું કરવું છે ને? તમે મારી આંગળી ઝાલી બરોબર છે, તમે આ મારી આંગળી ઝાલી બરોબર છે, પણ હું તમારી આંગળી ઝાલ લો એવું કરવું છે ને? હા, તો તમે મારી આંગળી ઝાલી અને આ સંસાર છે, ઠોકરો નાખવા વાળા જેટલા લોકો હોય છે, પથરા રોડ ઉપર તમારા માર્ગ ઉપર નાખવા વાળા જેટલા લોકો હોય છે, કદાચ ઠોકર બોકર વાગી જાય તો એ આંગળી છૂટતા વાર ના લાગે, પડી જાઓ, છોલાઈ જાય, પગ છોલાઈ જાય. પણ જે દીકરા કદાચ મેં એની જ આંગળી ઝાલ લીધી હોય, દુનિયાની ઠોકરો આવે ને તો એને તેડીને કદાચ ખોરામ લઈ લઉં, પણ એને ઠોકર ખાવા દઉં. એટલે મૂળ જો મને માતાને તમારી આંગળી જલાવડાવી હોય તો આ રામ નામ જપ કરવાનું ચાલુ કરી દેજો. દરેક ભાવિક ભક્તોને આગ્રહ કરી વિનંતી કરીને કહીશ. હવે કે મારી રામ નામથી શું થઈ જશે? તો બધું જ થઈ જશે, વિશ્વાસ રાખજો. તમે વિચારતા હોય કે શું થઈ જશે, હું માતા કે શું નહીં થાય, તમે ધારો એ બધું જ થાય. પણ રામ નામનો સહારો લઈ અને આપણે કોઈને મારવાના નહીં, કોઈની પર મૂળચોડ વિદ્યા મારવાની નહીં, સેવાની ભાવના રાખી અને દરેકની સેવા તમારથી થાય એટલી કરવાની, તન મન વચનથી. બરોબર? તો આ રામ નામ સમજો મેં તમને આ ભેટ સ્વરૂપ આલ્યું અને તમે સ્વીકાર કર્યું, અને સ્વીકાર કરીને આ રામ નામ જપવાનું ચાલુ કર્યું, એટલે દરેક